સમાચાર સુરતથી જ્યાં વેડ રોડ વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। મોતી પેલેસ બિલ્ડિંગમાં લિફ્ટનું લોક તૂટ્યું। લિફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થતા 4 લોકોને ઈજા પહોંચી છે, જ્યારે એકની હાલત ગંભીર છે। ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં હાલ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। આ ફૂટેજ આપ જોઈ શકો છો, જ્યાં લિફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થઈ અને તેમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા। આ તમામ લોકોને હાલ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। સુરતના વેડ રોડ વિસ્તારની આ દુર્ઘટના। મોતી પેલેસ બિલ્ડિંગમાં લિફ્ટનું લોક અચાનક જ તૂટી ગયું। લિફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થતા 4 લોકોને ઈજા પહોંચી। સંવાદદાતા બળદેવ સુથાર ફોનલાઈન પર છે। બળદેવ, જણાવશો શું છે વધુ માહિતી? જે રીતે સુરતના વેડ રોડ વિસ્તારની જે ઘટના સામે આવી છે કે 24 તારીખના રાત્રિના 8 વાગ્યાના અરસાની અંદર વિહાર સોસાયટીમાં મોતી પેલેસ જે બિલ્ડિંગ છે તેની અંદર જે પહેલા માળેથી કે 3 લોકો જે છે તે લિફ્ટની અંદર બેસે છે અને જ્યારે લિફ્ટ જે શરૂ કરે છે તે દરમિયાન અચાનક જ કોઈ કારણસર જે છે લિફ્ટ જે નીચે પટકાઈ હતી ને તેના કારણે 3 લોકોને જે ગંભીર ઈજા પહોંચી હતી અને જેની અંદર એક વ્યક્તિને જે ગંભીર ઈજા હોવાના કારણે તાત્કાલિક સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગ દ્વારા આ 3 લોકોને બહાર કાઢી અને જે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પણ મહત્વની વસ્તુ એ છે કે સુરતની અંદર આ રીતના અવારનવાર જે લિફ્ટની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। ક્યાંક લિફ્ટની અંદર લોકો ફસાઈ જતા હોય છે, તો ક્યાંક લિફ્ટ જે ખરાબ થઈ જતી હોય છે અને ત્યારે આ વિહાર સોસાયટીની અંદર આ જે ઘટના બની છે કે જે લિફ્ટ હતી તે તૂટી પડવાના કારણે જે 3 લોકો છે તે નીચે જે પછડાયા હતા અને આખી જે ઘટના છે લિફ્ટમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી। મહત્વની વસ્તુ એ છે કે સમયસર જે એપાર્ટમેન્ટના લોકો છે તે જે લિફ્ટ છે। બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ આ લિફ્ટની આ દુર્ઘટના સર્જાઈ છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે।